હા જો કાક જાય ચાલ તો અવિનાશ ટ્રેનમાં પાટા બસ હવે આન પર પાછો બસ એમ લઈ અવિનાશ આ બધા ફોટા શૂટ કરે છે અમારા સાવનભાઈ છે સાગરભાઈ છે ને અવિનાશ છે અવિનાશ આની પાડે ન્યાનો જાતો એ તો અહીંયા જઈને બહુ બીક લાગેલા જો આ કેવું બાપુ છે મોટો જબર છે ને કેવું છે તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ગાઈઝ અત્યારે હું જામવાડા આવ્યો છું ને જામવાડાની નદી તો જોઈ લો એકવાર કેટલું પુલ ઉપરથી પાણી જાય છે બાકી કાંઈ ઘટે નહીં જોઈ લો ને આ બે જોઈ લો કેવા બાજતા આવે છે તો ગાઈઝ અત્યારે હું જોવા આવ્યો હતો કે કેટલું પાણી છે તો જો આ પુલ છે આ પુલની ઉપરથી જ પાણી જાય છે અત્યારે ને આ જોઈ લો આપણો ટ્રેનનો પુલ આ ઉપરથી ટ્રેન હાલે છે ને ગાઈઝ પાણી તો જો કાંઈ ઘટે નહીં એવું આવે છે બાકી જોરદાર જોઈ લો હમણાં 2 દી પહેલાં કેટલું બધું પાણી હતું ખબર છે ઠેઠ ઓલા પુલેથી તો ઠેઠ આણીપા એટલે સુધી પાણી હતું ને ગાઈસ અત્યારે આપણે ક્યાં જવાનું તમને કોઈને ખબર છે તો જો સામે ખોડિયારમાંનું મંદિર છે જો અહીંયા ધજા ફડકે છે ત્યાં આપણે અત્યારે જવાનું છે ગાઈસ તો ત્યાં પહેલાં જવાનું પહેલાં તો અહીંયા મનોરંજન કરી નાખીએ થોડુંક જોઈ લો પાણી તો જો કાંઈ ન આવે એટલે કાંઈ ન ઘટે એમ જોઈ લો બાકી લીલી એટલી જામી ગઈ છે ઉપરથી કેટલું મસ્ત ચોખ્ખું પાણી આવે છે જોઈ લો 1 નંબર ચોખ્ખું પાણી આવે છે હા તો ગાઈસ આપણે ત્યાં જવાનું છે ને ત્યાં થોડોક વિડીયો શૂટ કરવાનો છે કારણ કે હું ત્યાં કોઈ ગયો નથી એટલે જવાનું છે અને બ્લોગે આપણે બનાવવાનો છે તો ચલો આપણે ત્યાં જઈએ ત્યાં મળીએ આપ ચલો તો ગાઈસ આપણે જે પહોંચી ગયા છીએ ને જો આપણે અહીંથી જવાનું છે અંદર કારણ કે ત્યાં છે મંદિર ખોડિયામાંનું ને આવડો આ તો રસ્તો બધાને ખબર જ હશે જામવાડાના જે હશે એને મારો બ્લોગ જોતા હશે ને બાકી આ છે નદી આંબામાં કેરી આવે કાંઈ ઘટે નહીં એવી બાકી તો ચલો ગાઈસ ઓલા બધા તો આગળ વયા ગયા છે તો ગાઈસ એ બધા આગળ વયા ગયા છે ને આપણે ત્યાં જવાનું છે ને ત્યાં વિડીયો શૂટ કરવાનો છે ચલો ને આપણે મળીએ આપણે તો જો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ને હવે આપણે અંદર જવાનું છે અને જો આ પુલ છે ટ્રેનનો આની ઉપરથી ટ્રેન હાલે છે એટલું મસ્ત છે જોઈ લો તો ગાઈસ આ પુલ છે આખો ઉપરથી ટ્રેન હાલે છે તો ગાઈસ આપણે અત્યારે ત્યાં જવાનું છે તો ચલો આપણે ધીમે ધીમે ઉપર જઈએ પહેલાં તો આપણે પુલ ઉપર જઈ આવીએ પેલા ગાડીનું હેન્ડલ લોક કરી દઈએ એ પત્ર ગાનો કરતો ગાડીનો પેલા હેન્ડલ લોક કરી દઈએ હાલો હેન્ડલ લો જો અવિનાશ તો ઉપર વયો ગયો તો હાલો ગાઈસ આપણે ધીમે ધીમે પેલા ઉપર જઈએ જો અમારા સાગરભાઈ જાય છે જોઈ લો કેવા ચડે જોઈ લો આ બાકી બધું જંગલ જ છે ને આ પુલ જોઈ લો કેટલું મસ્ત લાગે છે જોઈ લો આપણે આમાંથી જવાનું છે ચડીને તો હાલો આપણે ધીમે ધીમે જઈએ ને આ તો જોઈ લો કેવું છે જંગલનું દાદરા હતા પણ બધા દબાઈ ગયા અંદર જોઈ લો હાલો આ બધા ચડે છે ને આપણે ચડવાનું છે ધીમે ધીમે તો ગાઈસ તો બાપા ઓલા ભાઈ તો સાગરભાઈ તો જો વાંકા જાય હવે પડતા નહીં હોય લે એકે જોઈ લો આ બધા ધીમે ધીમે જાય છે લીલ તો જો કેટલી બધી જો આ બધી લીલ જામી ગયેલી જોઈ લો માન બધા ઉપર ચડે છે એ બાપા હેઠો ન પડું એલા હાલો તો આ બધા પહોંચી ગયા છે ઉપર ચલો આપણે ગાડીનો ટાઈમ હોય તો સારું અત્યારે જોઈ લો જો શું છે તો ગાઈસ જોઈ લો કેટલો મસ્ત નજારો છે જો આ ટ્રેનના પાટા છો આ નાના જ છે જોઈ લો અમે પુલ ઉપર આવી ગયા છીએ જો અહીંયા પુલ છે જોઈ લો તો ગાઈસ આપણે અહીંયા આવી ગયા છીએ ને હવે આપણે અહીંયા જવાનું છે મંદિરે જો અહીંયા છે મંદિર અવિનાશ અય આમ રે વચ્ચે હાલજે આગો ન હાલતો કાંઈ જોઈ લો ટ્રેન આવી હોય તો શું હાલે થયેલા જો તો ખરા તો ગાઈસ મજા થાય ઘરે હો આપણું ગામ હોય તો મજા આવે ને હાલો તો ગાઈસ આપણે મંદિરે જો જવાનું છે પહેલાં આપણે અહીંયા ફોટા પાડવાના છે થોડાક આગળ તો પેલા બધા ફોટા પાડી છે બધા સાગરભાઈ સાવન અને અવિનાશ મારું નામ તો બધાને ખબર જ છે જોઈ લો હા કેટલો મસ્તીનો વ્યૂ આવે છે યાર અહીંનો ઘટ્યો પાછળ પુલની પાછળનો સાઈડ છે ને એનો કેવું છે બાકી તો જોરદાર છે ભાઈ એટલે હું આમાં થોડોક આખો આવી જો એટલી જગ્યા છે જોઈ લો કેટલું ઊંચું છે જોઈ લો આમ બાકી આ બધું જંગલ છે ને
તો હાલો આપણે આગળ આગળ જવાનું. સાગરભાઈને એ લોકોને ફોટા પાડશે, તો એ બધા ફોટા પાડશે તો આપણે ફોટા પાડવાના થોડાક. તો ચલો પહેલાં ફોટા પાડી લઈએ, પછી 2-4 શોટ લઈ લઈએ સારા સારા જોરદાર હોય ને એવા. તો ચલો જો અહીંયા તો જોયેલા આની પર ચડવાનું છો. આ ટ્રેન આવે તો ક્યાં ઉભું રહેવાનું? અહીંયા ઉભું રહેવાનું. એ અવિનાશ તું પડતો નહીં હો. ઓય લા એને ક્યાં અહીંયા એટલે જોઈ પડે નહીં એલા. પણ ઠેકડો પણ આની પાછી હાલી જાય ને. પણ ઓહો સાગરભાઈ જો ઉભા થઈ ગયા ફોટા પાડો પોત દઈ. સાવન ઉપર હું જાઉં એટલે જો કેવું છે તો ખરી જોઈ લ્યો. પછી ગયા હોય તો કાંઈ પાણી નો માંગ્યો તો ગાય જોઈ લ્યો કેટલું મસ્ત છે. જોઈ લ્યો એ ના ના એલા હલ્લે હલ્લે નો જો હલ્લે હાગના પાટિયા છે. બાકી અહીંયા જોઈ લ્યો સાગ જોઈ લ્યો. તો હાલો આપણે પેલા ફોટા પાડી લઈએ. તો ગાય જોઈ લ્યો અત્યારે ફોટા શૂટનું કામકાજ હાલે છે. અત્યારે જોઈ લો સાગરભાઈ અને અમારા સાવનભાઈ ફોટા પાડે છે ને આ તો જો પથ્થર ફેંકે છે. ઓય આમ રે. તો ગાઈસ મેં તો મારા ફોટા પાડી લીધા, થંબનેલના ફોટા પાડી લીધા ને પાણી તો મને કેટલી બીક લાગેલા. ઓહો અવિનાશ આમ રે જોઈ લ્યો ક્યાં જોઈ લ્યો છે ને મજા થાય. બાકી અહીંયા ટ્રેન આવે એટલે ભાઈ જોઈ લ્યો બધા તો જો ફોટા પાડે છે. હું બેઠો શાંતિથી કારણ કે થાકી ગયો યાર બહુ એટલે બહુ હદ બહારનો. અહીં જવાનું છે હવે આ બધા ક્યારે આવે કોને ખબર. હું વાટ જોઈને ઊભો છું એટલે ફોટા જ પાડ્યા કરે છે. ક્યારના ફોટા પાડે છે. હા જો કાંક જાય છે હાલતો અવિનાશ ટ્રેનમાં પાટા. બસ હવે આન પાવ્યો પાછો બસ. એમ હલાય અવિનાશ. આ બધા ફોટા શૂટ કરે છે અમારા સાવનભાઈ છે, સાગરભાઈ છે ને અવિનાશ છે. અવિનાશ આણી પાડે ન્યા નો જાતો. એ જો અહીંયા જાય ને તો બહુ બીક લાગેલા. જો આ કેવું બાકુ છે જો મોટું જબ્બર છે ને કેવું છે એલા. અવિનાશ ના તો કોઈ ફોટા પાડતું નથી એલા. તો ગાઈસ જો ઓલા ભાઈ જો મચ્છી પકડે નીચેથી. આમાં શું આવતું હોય છે કોને ખબર. જોઈ લ્યો. બાકી આમ તો બધું જંગલ હોય યાર. ટ્રેન આવે તો મજા આવે પણ ટ્રેન તો નહીં આવે કારણ કે કેટલા વાગ્યા 2:30 વાગી ગયા છે પણ ટ્રેન તો ન આવે. ચલો આપણે જવાનું છે નીચે આપણે જઈએ. હાલો ફટાફટ હવે. આ તો ફોટાથી ધરાતા જ નથી અમારા સાગરભાઈ તો જો તો ખરી. ઓપ્પો રેનો છે ને તો જોઈ લો. એનો ઓપ્પો રેનો ફોન લીધો ને એટલે આમ એવું ઝૂમ કરી પાડે ને કે આમ ક્યાં ને ક્યાંય ઝૂમ કરશે. ટીટોડી જો ટીટોડી આ તો એટલે પણ જ ઘા કર્યા કરે છે ટીટોડી. તો હાલો હવે જવાનું છે આપણે ધીમે હાલે અવિનાશ ફટાફટ હાલો હવે. તો હાલો ગાઈસ આપણે હવે નીચે જવાનું છે. ત્યાં નીચે શૂટ બોલો કેવો ભાગ્યા કરેલા. એમના મમ્મીને કેવું જો હમણાં વિડીયો બતાવો 17 મમ્મીને હમણાં. અવિનાશ હેઠો પડીશ ને તો કાંઈ નહીં વધ્યો. ગાઈસ સમજતો જ નથી કાંઈ એટલે કાંઈ અમારો સમજતો નથી. આ જોઈ લ્યો કાંઈ કોઈનું માનતો નથી કે કાંઈ કોઈનું સમજતો નથી. હાલો ફટાફટ હાલો ટ્રેન આવશે ને તો ભાઈ વાયર છે જો સિગ્નલનો વાયર છે સિગ્નલનો ઠેઠુડીનો. બાકી આ છેલ્લી વાર જોઈ લ્યો. પુલ નથી પણ પાણી આવે નદી છે. અહીંયા મંદિર છે આઈ માનું કે ખોડિયાર માનું બેમાંથી એકનું મંદિર છે. પહેલાંને જવાનું છે ને આપણે જોવાનું છે કે મંદિર શેનું છે. આઈ માનું છે ખોડિયાર માનું. શાયદ તો ખોડિયાર માનું છે કારણ કે એકવાર ગયો હતો ત્યાં પણ મને ખબર નથી કારણ કે હું નાનો એવો હતો હાવ. કારણ કે મારા મમ્મી આવ્યા હતા મને લઈને હું ના ગયો હતો. તો અત્યારે પાછું જવાનું છે ને બ્લોગ શૂટ કરવાનો છે. તો ચલો આપણે ત્યાં જઈએ. આવી ગયું છે જો અહીંથી પેલા હેઠે ઉતરવાનું છે. તો ચલો હેઠે ઉતરીને ત્યાંથી આપણે બ્લોગ શૂટ કરશું. ચલો ત્યાં મળીએ આપણે નીચે. હવે જો આ બે ઉતરે ધીમે હા તો પકડી ઓલો તો જો કાંઈ ઉતરીને હેઠે ઉતરીને પાછો આવ્યો. મેં કેવો ઉતરે જો ધીમે બાકી ટ્રેન આવવાનો પાક્કો ટાઈમ થઈ ગયો છે. એનો સિગ્નલ છે જોઈ લ્યો. તો ગાઈસ ટ્રેન આવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે જઈએ છીએ નીચે. અહીંયા છે થોડા દાદરા છે નાના. જોઈ લો કેવા ધીમે ઉતરે છે. હું તો ફટાફટ ઉતરી ગયો જોજો. તો હાલો આપણે ત્યાં જવાનું છે. અવિનાશને મારી લીધું. તો ગાઈસ જો અવિનાશ અત્યારે મંદિરે આવ્યો તો ગાઈસ આપણે અત્યારે મંદિરે આવ્યા હતા પણ મંદિર અત્યારે જોઈ લો બંધ છે કારણ કે ત્યાં મારેલું છે તાળું. અહીંનો ટાઈમ છે જોઈ લો સવારે 6 થી 2
અને બપોરે 4 થી 8. અત્યારે તો મંદિર બંધ છે ગાઈસ, તો અત્યારે આપણે જવાનું નથી. આ બહારથી જોઈ લે મંદિર ખાલી કેટલું મસ્ત છે. બાકી આમ બધું જંગલ છે, આમ એક ગામ આવ્યું છે ભાઈ, કેવો બાધે છે. તો હાલો ગાઈસ, હવે આપણે આગળ જઈએ કંઈક જોઈએ. હવે આ સાગરભાઈ કંઈક કહે છે જવાનું, તો ચલો આપણે આગળ જઈએ. હવે અહીંયા તો કંઈ મેળ નહીં આવે, જો મંદિર જોવાનો આવે પછી આવશું સાંજે 6 સાડા 6 વાગે, કાલ કોઈ પમદી અથવા ને કરે હવે નેક્સ્ટ ટાઈમ. ચલો હા કાંટાવાળા મેલડીમાં જય મેલડીમાં. હા જો લંગરીઓ અંબાડાનો બોળ પાણીમાંથી લેવી ને, પાણીમાંથી આંબા જો કેસર કેરીના.